सिद्धिदात्री नमो नित्यं सरस्वत्यै नमो नमः। પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ. આગળના ધોરણમાં તમે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે શીખી ગયા. 1, 2, 3, 4 થી શરૂ થયેલ પ્રાકૃતિક સંખ્યાઓની મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા વિશે ક્યારેય વિચાર્યું છે? આવી સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં. ચાલો હવે સંખ્યાઓ વિશે આ પ્રકરણમાં વધુ માહિતી મેળવીએ. પ્રકરણમાં અભ્યાસ કરવાના મુદ્દા: પુનરાવર્તન, પૂર્ણ સંખ્યાઓ, સંખ્યા રેખા પર સરવાળા, સંખ્યા રેખા પર બાદબાકી, સંખ્યા રેખા પર ગુણાકાર, પૂર્ણ સંખ્યાના ગુણધર્મો, સંવૃત્તતાનો ગુણધર્મ, સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, ગુણાકારનું સરવાળા પર વિભાજન, સરવાળા અને ગુણાકાર માટે તટસ્થતાનો ગુણધર્મ, પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. તો ચાલો શીખીએ પુનરાવર્તન. આગળના ધોરણમાં પ્રાકૃતિક સંખ્યાઓ તથા તેની આગળ પાછળની સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો. 1, 2, 3, 4 વગેરે. આમ અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે. પહેલાની સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પહેલાની સંખ્યા શોધવા તે સંખ્યામાંથી એક બાદ કરવામાં આવે છે. જેમ કે 15 - 1 બરાબર 14. 14 એ 15ની પહેલાની સંખ્યા છે. 20 - 1 બરાબર 19. 19 એ 20 પહેલાની સંખ્યા છે. પછીની સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની પછીની સંખ્યા શોધવા તે સંખ્યામાં એક ઉમેરવામાં આવે છે. જેમ કે 15 + 1 બરાબર 16. 16 એ 15 પછીની સંખ્યા છે. 20 + 1 બરાબર 21. 21 એ 20 પછીની સંખ્યા છે. આમ કોઈ પણ સંખ્યામાં એક ઉમેરી તેની પછીની સંખ્યા શોધી શકાય. ગણ્ય સંખ્યાઓ. અમુક વસ્તુ કે ખ્યાલને ગણી શકાય છે, જ્યારે અમુક ખ્યાલો ગણી શકાય તેવા હોતા નથી. જેમ કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, દેશમાં નાગરિકોની સંખ્યા વગેરે ગણી શકાય છે. પરંતુ આકાશમાં તારાઓની સંખ્યા, માથામાં વાળની સંખ્યા ગણી શકાય નહીં. જો કે તે પણ હોય નક્કી સંખ્યા જ, પરંતુ તે ખૂબ મોટી સંખ્યામાં તથા ગોઠવણ આડી અવળી હોવાથી તે ગણવું શક્ય બનતું નથી. પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ શીખ્યા બાદ આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે શીખીએ. પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થાય છે. 1 પહેલાં કોઈ સંખ્યા આવતી નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં 1ની પહેલાં 0 આવે. પ્રાકૃતિક સંખ્યાઓમાં 0ને સમાવતા આપણને પૂર્ણ સંખ્યાઓ મળે છે. એટલે કે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ છે. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણે સામાન્ય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખી ગયા છીએ. ચાલો હવે પૂર્ણ સંખ્યાઓ પર આ ગાણિતિક ક્રિયાઓ કરતા શીખીએ. ઉદાહરણો. 1. 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. પછીની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાં 1 ઉમેરવામાં આવે છે. 10,999 પછીની સંખ્યા બરાબર 10,999 + 1 બરાબર 11,000. 11,000 પછીની સંખ્યા બરાબર 11,000 + 1 બરાબર 11,001. 11,001 પછીની સંખ્યા બરાબર 11,001 + 1 બરાબર 11,002. 10,999 પછીની 3 સંખ્યાઓ 11,000, 11,001 અને 11,002 થશે. 2.
10,001 પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. તરત પહેલાંની સંખ્યા શોધવા માટે આપેલી સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે છે. 10,001 પહેલાંની સંખ્યા બરાબર 10,001 માઇનસ 1 બરાબર 10,000. 10,000 પહેલાંની સંખ્યા બરાબર 10,000 માઇનસ 1 બરાબર 9,999. 9,999 પહેલાંની સંખ્યા બરાબર 9,999 માઇનસ 1 બરાબર 9,998. આમ 10,001 પહેલાં તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ 10,000, 9,999 અને 9,998 છે. 3. 530 અને 503માંથી કઈ સંખ્યા સંખ્યા રેખા પર ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો. કઈ નાની અને કઈ મોટી તે નિશાની દ્વારા દર્શાવો. 530 એ 503 કરતાં મોટા છે અને 503 530 કરતાં નાના છે. સંખ્યા રેખા પર જમણી બાજુ ખસતા મોટી સંખ્યાઓ પ્રાપ્ત થાય છે અને ડાબી બાજુ ખસતા નાની સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. તેથી 530 એ 503ની જમણી બાજુ આવશે અને 503 એ 530ની ડાબી બાજુએ આવશે.